નથી ખાવી ડુંગળી. હાલ ફાઇનલી હવે આપણે દરિયામાં નીકળી ગયા અને ઝાડ બાળ બધી મેકાઈ ગયા છે અને હવે આપણે ખાવાનું બનાવવાનું છે. તો હવે કાટી ગુમલા અને પાપલેટ એવું બધું આવે છે. કંઈ પાલવા શેળવા અમારે બહુ ખાસ આવતું નથી. અત્યારે સાંજે એક આવ્યો હતો એ ખાઈ ગયા અને આજે એમ થયું કે કસલા ખાઈ. તો આજ કસલા લાવ્યા છીએ અને કસલાનું શાક બનાવશું. એ કેવી રીતનું બનાવવું એ તમને બતાવશું. અને બીજું કે ઝાડ આજે રાતે ઉપાડશું અને કેટલી મચ્છી આવે, શું આઈટમ આવે એ બધી તમને વિડીયોમાં બતાવશું. વિડીયોમાં બનાવી રહેજો. હાલો ફેમિલી, આમ જો કૈલા ને આપણે સાફ સફાઈ કરી નાખીએ. લીંગ જો ભાંગવાનું કામ ચાલુ થઈ ગયું છે. ઓહો હો 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 હો, એક કૈલા ઓલા એક લીંગાવાળો કૈલો કેવો આમ જો તો ફેમિલી કડીનો લે 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 દો ફેમિલી દો. ઓહ કેમ બને ફેમિલી કહેલો કેવો છે? હા ડેન્જર ભાઈ ક્યારે લાગે ભાઈ, એવી ડેન્જર કાંઈ ન ઘટે એવા. હા ભાઈ આપણે ફેમિલી હવે જોઈશી લીંગ કેવી રીતે ભાંગે. એ લીંગા તો ભાઈ મસ્ત ના ભાંગે છે. પૂતળી ફેમિલી કાઢતી જવાની ને લીંગા પણ ભાંગતા જવાના. પૂતળી ડાયરેક્ટ જાય પાણીમાં, દરિયામાં વીયું જાય છે ફેમિલી. લીંગા જો કાંઈ અહીં જાય એટલે બહાર મૂક્યા છે આપણે. વાવ હાલો ફેમિલી, હવે શેલો કહેલો રહેશે તો ઓહો ભાઈ એનું લીંગું ભાઈ બહુ કઠણ હતું. લીંગા ભાંગી જાય બોલ ફેમિલી. આમ જોઈએ કસલા જો આ ભાઈ કંઈક ડેન્જર છે. આ કસલો નો ઓલો કસલો જો ભાઈ કંઈક અલગ છે ભાઈ ડિઝાઇન વાળા. તો આવા કંઈક કસલા છે. તો ફેમિલી હવે છે કે આ કસલા ધોવાનું કામ ચાલુ છે ભાઈ. આવી રીતે જો કંઈક કસલા ધોવાના હોય છે અને હવે એટલા કંઈક બાકી રાખશે ફેમિલી. હવે છે કે અને ફેમિલી ભાઈ અમે જો ભાઈ ઘરે નીકળી ગયા પછી ભાઈ જાળ મૂકી દીધા. જાળ મૂકીને પછી આપણે કહેલા ભાઈ રિપેર કરીએ છીએ. તો પછી આપણે જાળ મૂકી દીધા તો એના પારા તમને દેખાતા છે જોઈએ કહો એટલે પારા દેખાય તો હું તમને બતાડી દઉં ને પાછા. જો ભાઈ ધોળા પારા છે આવા કંઈક, મતલબમાં દરિયાની અંદર જો ભાઈ આવી રીતે કંઈક જાળ મૂકેલા હોય ભાઈ. હા ઠેઠ વાવઠી તો થાય આગી આંબા આગામાં આગી છે પણ એ વાવઠી ન ભાઈ નજરે સડે આપણને. કેમ નજરે ન સડે? અહીં જરા ભાઈ પારા, કારણ કે એ બહુ આગી છે ભાઈ, એટલું ઝૂમ આપણે થતું નથી. અને ભાઈ મજબૂત આવી રીતના કંઈક આવો છે ફેમિલી. મરુપ અહીં ડુંગળી મળે છે. આવી રીતે જો કંઈક ડુંગળી મળે છે ભાઈ મસ્ત મજાની. તાજી ડુંગળી લાવ્યો હજી 3 દી થયા બરાબર. તો આ બગડવા મળે એનું કારણ શું ખબર? વાંચે મારી જાય એકલી દવાનું ખાતર જ. આ પછી આ ડુંગળી આવી ખાઈ કહી નથી જાય નથી ખાવી ડુંગળી. હાલ હા કેટલું 3 દી થયા એની કરતા ટમેટો નહીં સારું એવું ફોરી ગઈ બોલ. હા એની કરતા શાળાની ડુંગળી ખવાય. તો આ વાહી છે, આ ડુંગળી સારી છે, આ વેડે નહીં. એ શાળાની ડુંગળી છે ને તો આ બે હવા મળી. અહીંયા કઈ થેલી આ બોરાની થેલીમાં શું કઈ બગડી જાય? આ દવા વાળું ખાઈ ખાઈને આપણે આમને આ વધતા ને આ ઠઠડા ગયા આમને. હા શું લે બધા તો ખોટું નહીં કહેતો. પેલાના ગઢિયા છે કે નહીં, એ કેટલો વર્ષ જીવતા તો એ શું ખાતા? એ માખણ, બાજરાનો રોટલો, ભલામણ દૂધ. હા દવાનું ખાતર ઓછું હતું. હવે છે ને આપણે દવાનું ખાતર વગેરે કસલા માછલા જેવું જ ખાવાનું. ડુંગળી પેક ઓછી પાડી દેતો. હા ઉજાગરાનો મારો મગજ આજકાલ હાવ બગડી ગયો છે એટલે તું વિડીયો ઉતાર બંધ કરે. તો ફેમિલી ઓલરેડી જો એટલા કહેલા ફંડ નાખ્યા છે ભાઈ. અને આવા કંઈક ઈંડાળવાળા નીકળ્યા છે. બહુ કંઈ ખાસ ઈંડાળ છે નહીં ફેમિલી, પણ તો આવી ઈંડાળ તો સારી કહેવાય. અને અહીંયા જો ભાઈ સાખણામાંલી કચરો કાઢવાનું કામ ચાલુ છે. કચલાને મતલબમાં બોલે તો બધો કચરો પાણીમાં જાય કચરો. અને બરાસે ભાઈ બધું રિપેર હરખું કરવું પડે. કચલા હરખા ધોવા પડે. તો વજ્યા જો આવી રીતે કંઈક નાખી દેવાના છે. હવે આપણે આ કચલો ફોડે અને કેવો નીકળે જોઈ. આવાના કચલા ફેમિલી લાલ તો હોય હો. વાવ
વેરી ગુડ, વેરી ડેન્જર એમ. બાકી હેન્ડલ મસ્તી નહીં નીકળે હો ભાઈ. જો આવી નીકળે એમ, જો મોજ આવી જાય એવી. અને ભાઈ હે ને કચલી છે ભાઈ, કચલીમાં લાલી ને નીકળે, કઈલામાં કોઈ દાડા ન નીકળે એમ હોવું જોઈએ. એમ હોવું જોઈએ ભાઈ. સાખડામાં લઈ તો ઈંડાલ બોલો હે, સાખડામાં લઈ તો ઈંડાલ દબીને લઈ લેવાની પાછી. આવી રીતે જો કંઈક દોડીને નીકળી છે. અને આમાં થોડા કહેલા આપણે રિપેર કરવાના બાકી છે, અને આમાં એટલા રિપેર કરી નાખ્યા છે. તો પછી હવે શાક કઈ રીતે બનાવીએ હું તમને બતાડું, અને વિડીયોમાં બને રહેજો ફેમિલી. એટલે અહીં તો ટમેટો મોળે ગયું છે, અહીંયા ડુંગળી મોળે છે મારા પપ્પા. આ કંઈક મજા આવી ડુંગળીમાં. ડુંગળી તો પણ ખાવી જોઈએ ને, ખેડૂત બિચારા કેટલો ખર્ચો કરે. એ ઘડીક ફોન મેકો તો હું પછી વાત કરું. કેટલો ખર્ચો કરીને વગા કરીને બિચારા સામાન ડુંગળી ઉજેરે ભાવ લેવા હાટું. એમાંય ભાવ આપે નહીં, દવાના ખર્ચા ઉભા ન થાય. દવા નાખે નહીં તો થાય નહીં, તો માણસ કરે હું. એટલે જેવું એવું ખાઈને આપણે જેટલું જીવે એટલું જીવી નાખવાનું, બીજું હું. એ હશે. હાલો ફેમિલી, ફાઇનલી આવતો ડુંગળી મળવાનું કામ ચાલુ થઈ ગયું છે. ઓલરેડી થોડીક મળાય પણ જી છે. ફેમિલી તો પેલું પણ જોવાનું ચાલુ થઈ ગયું છે. એ ખાઈને ઠામડા ધોતા નહીં મસબામાં, વગર કીધા તપેલા ધોવા પડે. બોલો, આવું તો બધું કરવું પડે. હાલો ફેમિલી, હવે નાખી દીધું છે તેલ. આજે 1 ચમચો જ નાખવું. આજે ઉજાગરો પાછો કાલનો છે, આજે થાય તો સાતીમ બળશે. હાલો, આમાં રામરસ ફૂટી ગયું છે, રામરસ ફૂટી ગયું. કૈસલાના શાકમાં મીઠું ઓછું કાઢો કાઢો. સાચી વાત ફેમિલી, કારણ કે શું કરવા મીઠું વધારે નાખતા નહીં હોય તો કંઈ ખબર નથી. બાકી મીઠું ઓછું નાખ્યું છે ભાઈ. અને આમાં આવી જશે ટમેટા ડુંગળી ભેગા મિક્સમાં. હું બાબા કઈલા તળવાના હે, તેલ ગરમ મૂક્યું હતી એટલે તો હું કઈલા કોઈ તળાય, પણ આજ કઈલા તળો લા જખતરો કરી મસાલો પકાવી કઈલા તળી ગયા. પાણી આપી દે મને. હાલો ફેમિલી, કઈલા તળવાના છે ભાઈ આજમાં. એક દી બીજા તાર બાની કે નહીં પાપલેટ તળીને વિડીયો બનાવે, આપણે ઘરે લોઢી નથી પછી એમાં પાપલેટ તળીને ખાવીએ. હા હા, કટલીમાં તે બી તળી કાંઈ જામ્યું નહીં. સાચી વાત હો. હા, થોડાક જ કહેલા લાગે. તપેલી ભેરી ફેમિલી તો થોડાક કહી બોલો. 4 જણાને જ ખાવાનું. હાલો ફેમિલી, કહી લ્યો આપણે આમાં નાખવા મળીએ. અને હું હલાઈ નાખું, નકર આ બળી જાય ભાવ. પેલા ચમચો લાય, આગળ બધી બળી જાય. હો બધા ભાઈ, હળદર લાવજો. મરચું થોડું નાખવું. હો પહેલા શાકમાં મરચું ઓછું જોવાનું. વાવ, વઘાર થયો. વાળા કાઢી નાખ. અરે આ ઉડ્યું આગળ. આવી રીતનો કંઈક મસાલો પકાવવાનો પહેલા, પછી હમણાં જવો કચલા ઓરી દઉં. આવી જાઓ ઠીબડી. આ છે હળદર કહેવાય સુપર. હળદર ખવાય હોય ને, હળદર તમે તમારે મુદાતાની હમાય ખાધો. હળદર ખાય ને તો હાડકા આમ મજબૂત થાય, તાકાતવાળા થઈ જાય આપણે. હું એટલે હળદર તો ખાવાની. કેમ બધા ભાઈ? હા યા. હવે આપણે કચલા નાખી દીધા. તો એક ઈંડાળી બિયાને નાખી દીધું. આવી રીતના કંઈક આ કચલાને તેલમાં તળીને બોલ. ના હલતાય નહીં, પછી લાગી ને. એમ પણ વઘાર આપ્યો વિજય. વઘાર એમ આપ્યો પણ. હા, પાણી લાવજો બધા ભાઈ. ઓહો ઉજે તો જો ભાઈ કેવો વઘાર. આમ ચીકું આવવા મળ્યું. બોલો એટલે ઉડ્યું. બોલો બરાબર.
લાવો લાવો લાવો. હાલો ફેમિલી હવે આપણે લોટ બાંધવા મળીએ કા બાબા. આવો હવે લોટની તૈયારી કરીએ. હાલો ફેમિલી ભાઈ અહીંયા તો લોટ બાંધવામાં બધું નાખી દીધું છે. તેલ મરચું મીઠું હળદર, પછી મરચું છે હળદર એ ભાઈ હેઠે હતી. ફેમિલી હવે છે કે લોટ તો થોડો ઘટશે એમ કે છે મારું પપ્પા. અને ફેમિલી હવે આપણે નાખ્યો તો ચણાનો લોટ. તો ફેમિલી ઠીપ લીધી છે આપણે હવે. આવી રીતે જો કંઈક લોટ ભરવાનો હોય છે ઠીપમાં. ફેમિલી આમ જો શેબડી ભરાઈ ગયું છે. શેબડી જો નાખવા મળ્યા મારા પપ્પા. 1 2 3 ને 4 નખાઈ ગયું છે ભાઈ. અને આ એક બીજું સાજલું છે ભાઈ લીધું છે. ગાય ગા નાખી દઉં અને પછી વિડીયો પાછો મોટો થઈ જાય, માણસ કંટાળો આવી જાય. તો પોપડાટી ગાય ગા છે ને ઢાંકી દઉં અને પછી છે ને હવે શાક કેટલું આવે એ બતાવીશું ડાયરેક્ટ વિડીયોમાં બન્યા રહેવાનો. ઓકે હાલો ફેમિલી તો હવે શાક સડી ગયું છે. ડેન્જર ભાઈ મસ્તીનું ભાઈ શાક સડી ગયું છે આવું. વાવ. તો એ કહો ફેમિલી તમે આપણે ભાણા કરીને ભાઈ ખાઈને હોઈ જઈએ. અને ફેમિલી પછી હવે મચ્છી આપણે પકડીએ અને કેટલી મચ્છી આવે તમને જોવાનું જાણવા મળી જાય કા બાપા. હવ તો હવે આપણે અત્યારે તો દિવસ છે ભાઈ, જરા તમને દેખાડી દઉં હું. હાલો ફેમિલી આને કહેવાય જો ભાઈ ઘોડા ફીસ કહેવાય. અને આવી કંઈક મસ્ત મજાની આવે છે ફેમિલી. ભાઈ આને કહેવાય પાટો, પછી કાટી બાટીને એવું બધું છે. આમાં જો ભાઈ પાપલેટ ને પાયલવાને એવું બધું છે. પછી અહીંયાથી કાટી, પછી ભાઈ મગરા ને ઘોડા પીસ ને ભાઈ એવું બધું છે. મતલબ મેં ઝાડ ઉપાડી લીધા અને એટલું કંઈક શાક આવ્યું ફેમિલી. જો આ બધા ઝાડ છે એવું ઉપાડી લીધા અને એટલું કંઈક શાક આવ્યું ભાઈ. અને પૂગી જાય મેં કાંઠે. તો ફેમિલી અમે ભાઈ જો ઝાડ ઉપાડીને સવારમાં અત્યારમાં અમે ઘરે પૂગી જાય છીએ. અને એને મારે એક તમને વાત કહેવાની હતી યાર, તમને કેવા વિડીયો ગમે છે એ પાછા કહેજો તો એ પ્રમાણે વિડીયો બનાવી અને લાઈક સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ પણ એક નાનું ક્લિયમથી કરી દેજો. તો ફેમિલી મળશું નવા વિડીયો સાથે, નવા અંદાજ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, બાય 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 ને બાય બાય.